આ પ્રોજેક્ટ જે કામ ચાલી રહ્યા છે એ તો આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ ટેરેન કહેવાય આખા દેશભરમાં, ઇનફેક્ટ આખા દુનિયામાં, કારણ કે સોલ્ટી ટેરેન છે, ડ્રાય ડેઝર્ટ છે, સીમા ઉપર છે મોટા આવા પ્રોજેક્ટમાં, અને ઇટ ઇઝ વર્લ્ડ્સ લાર્જેસ્ટ સિંગલ હાઇબ્રિડ પાર્ક, જેમાં સોલર એનર્જી અને વિન્ડ એનર્જી પણ કરવામાં આવી રહ્યા છે. ત્યાં જવાનું, જોવાનું, ત્યાં એક્ઝિક્યુટ કરવાનું એક મોકો જે મળ્યું છે એ વન ઓફ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી કહેવાય. અને જ્યારે બનશે આ આખા દુનિયા માટે એક વન ઓફ ધ બિગેસ્ટ એક્ઝામ્પલ્સ બનશે. અને આ તો આપણા મોટા લીડર્સના ગ્રેટ વિઝનથી જ બની રહ્યા છે. બિલકુલ. એટલે ઘણા બધા લોકો એમાં કોર્ડિનેટ કરી રહ્યા છે, કોન્ટ્રીબ્યુટ પણ કરી રહ્યા છે, પણ ચેલેન્જીસ પણ બહુ મોટું કહેવાય. આ પ્રોજેક્ટને એક્ઝિક્યુટ કરવામાં જે લેન્ડસ્કેપ છે ટોટલી વેસ્ટલેન્ડ કહેવાય, જે વેસ્ટલેન્ડ ઉપર કામ ચાલી રહ્યા છે, એનામાં આવનારા દિવસોમાં આઈ થિંક દેટ વિલ બી વન ઓફ ધ બિગેસ્ટ ઇકોનોમિક જે ટર્નઓવર કહેવાય આવા એક પ્રોજેક્ટ છે. ઇટ્સ વર્લ્ડ્સ લાર્જેસ્ટ, અબાઉટ 37,000 મેગાવોટ્સ ત્યાં જનરેટ થવાનું છે એનર્જીમાં. ભારત સરકારના અલગ અલગ PSUs પણ જોડેલા છે, પ્રાઇવેટ પ્લેયર્સ પણ જોડેલા છે. પણ જ્યારે થાય ઇટ વિલ બી ઇનફ ટુ ફ્યુઅલ સમ મેજર કન્ટ્રીઝ ઇન યુરોપ. આટલી મોટી પ્રોજેક્ટ છે. ચેલેન્જીસ પણ આટલી બધી છે, સિક્યોરિટી પરસેપ્શન્સ, થ્રેટ્સ પણ છે ને દૃષ્ટિએ, અને ટ્રાન્સમિશનની દૃષ્ટિએ બધું ઘણું બધું છે. અને આખા દેશભરમાં પણ એનર્જી સપ્લાય કરવાનો હોય છે સિંગલ પોઈન્ટથી. સો આઈ થિંક ઇટ ઇઝ અ એક્સપિરિયન્સ ઓફ લાઈફ ટાઈમ. મારે પણ લગભગ 1-2 વર્ષ એનું કામ કરવાનો મોકો મળ્યો છે. એક્સપોઝર સારી છે, અને દેશ માટે એક ઉત્તમ પ્રોજેક્ટ કહેવાય આવા પ્રોજેક્ટમાં કામ કરવાનું છે.